અને કોઈ પણ પરીક્ષામાં તમારે પાસ થવું હશે તો આ 3 વસ્તુ જોશે. એમાંનું સૌથી પહેલું વસ્તુ છે નિર્ણય. પરીક્ષાની તૈયારી કરવી એના માટેનો નિર્ણય વ્યક્તિનો પોતાનો હોવો જોઈએ. હા, તમને ખબર ન હોય, તમે ક્યાંકથી માહિતી મેળવો, તમે કોઈકને આદર્શ માનો અને તમને પછી નિર્ણય લો કે ના હવે મારે તૈયારી કરવી છે, એ યોગ્ય છે. પણ મારા કાકાનો છોકરો લાગ્યો એટલે મારે મહેનત કરવી, મારા માસીનો પડ્યો લાગ્યો એટલે મારે મહેનત કરવી, ઓકે, એ વ્યવહારિક ન કહેવાય. કોક લાગી ગયા એટલે હું કરું એવું નથી. પણ એ લોકોની ઈચ્છા હતી, એમને નિર્ણય લીધો હતો, એને મહેનત કરી હતી, દિવસ રાત મહેનત કરી, ત્યારે માંડ મેળ પડ્યો છે. તો એને જોઈને તમે ડાયરેક્ટ કેવું ન, હા, પણ એને તમે આદર્શ તરીકે લઈ શકો. મારા કાકાનો છોકરો મારા કરતાં ભણવામાં નબળો હતો અને છતાં એની મહેનત કરીને લાગી ગયો હતો, હું તો હોશિયાર છું, હું કેમ ન લાગુ, મારે લાગવું છે. પણ એના માટે નિર્ણય શું જોઈએ? શું તમને સરકારી નોકરી કરવામાં રસ છે? તમને મજા આવશે? તમે સિસ્ટમમાં સેટ થશો? એના પગારમાં તમારું આમ જાઈમ છે એમ કે 20,000 રૂપિયા કોન્સ્ટેબલ તરીકેનો પગાર આવશે, તમને સંતોષ થશે? તમને એવું થાય ના, આપણને પરફેક્ટ છે, 20,000 પગારે આપણને હાલશે અને સરકારી નોકરી કરવી છે, લોકોની સેવા કરવાનો એક અવસર મળે, ઓકે, તો ન મૂકવો જોઈએ. ઓકે, તો તમારે નિર્ણય લેવા કે હા મારે સરકારી નોકરી કરવી છે. એટલે વ્યક્તિનો પોતાનો નિર્ણય હોવો જોઈએ.